હેલો, હેપી વીકેન્ડ. તો આજે શું બનાવવાનું છે? બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ યમી સેન્ડવિચ બધાને ભાવતી હોય બરાબર ને, પણ આ સેન્ડવિચ થોડી હેલ્ધી બનવાની છે, પ્રોટીનવાળી સેન્ડવિચ બનાવવાની છે. તો ચલો ફટાફટ બનાવી દઈએ. તો આજની સેન્ડવિચમાં ટોફુ યુઝ કરવાનું હતું અને ટોફુ યુઝ કરીને સેન્ડવિચ બનાવવાની હતી. પનીરવાળી તમે બધા બનાવેલી છે, એ બધાને ભાવે પણ છે, અને પણ ટોફુ ઇટ્સ મોર હેલ્ધીયર પનીર કરતાં. તો એના માટે ઠેચો બનવાનો હતો. ઠેચો મેં પહેલાં પણ રેસીપી શેર કરેલી જ છે. સિંગદાણાને શેકી લેવાના છે, એમાં લીલા મરચાં, લસણ અને કોથમીર એટલું એડ કરી દેવાનું છે. થોડી વાર સાતળવાનું છે. કોથમીર નાખો એ પહેલાં ગેસ બંધ કરી દેવાનું છે. બધી વસ્તુ ગ્રાઇન્ડ કરીશું અને એવી પેસ્ટ બનાવીશું. પેસ્ટ બને પછી એમાં સોલ્ટ અથવા તો ગ્રાઇન્ડ કરતી વખતે પણ તમે એડ કરી શકો. અને મેં જસ્ટ લેમન જ્યુસ એડ કર્યું અને બધું મિક્સ કર્યું, તો આ ઠેચો તૈયાર થઈ ગયો છે. હવે આ ટોફુ સિમિલર ટુ પનીર હોય છે, પણ મોર હેલ્ધીયર છે, વધારે પ્રોટીન છે, અને ઘણા મોસ્ટ બધાને ભાવતું ન હોય. પનીર ભાવતું હોય પણ ટોફુ ના ભાવતું હોય. તો ટોફુનો ટેસ્ટ કંઈ હોતો નથી ટુ બી ઓનેસ્ટ, પણ તો પણ ઘણાને નથી ભાવતું. તો કિડ્સને પણ નથી ભાવતું, થોડું ઓછું ભાવે. એટલે મેં એમાં થોડું ફ્લેવરફુલ બનાવવાની ટ્રાય કરી કે જેથી એ લોકોને ટોફુનો ટેસ્ટ ના આવે એટલો બધો. તો આજે સેન્ડવિચ બનવાની હતી, એમાં બધા વેજીટેબલ્સ અને પનીરની જગ્યાએ મેં ટોફુ યુઝ કર્યું હતું. તો ટોફુને આવી રીતે નાના નાના પીસ મેં કરી લીધા છે અને સાતળવાનું છે. થોડું ઓઇલ લીધું છે કે જેથી ચોટે નહીં, તો એ ચોટી જાય પણ ધીમા તાપે ફેરવતા રહેશો તો સરસ રીતે ટોફુ ક્રન્ચી ને નાઇસ બ્રાઉન થઈ જશે. તો આ રીતે થોડું વાર આપણે શેકાવા દઈશું અને પછી જુઓ, હું તમને બતાવું કે ટોફુ કેવું રેડી થઈ જાય છે. તમે તવા પર અથવા તો એર ફ્રાયરમાં પણ સોતે કરી શકો છો. હવે એની સાથે મેં લઈ લીધી છે ગ્રીન કેબેજ, થોડી પર્પલ કેબેજ અને થોડો એટલે કે રેડ પેપર લીધું છે મેં, અને ઓનિયન લઈશ. વેજીટેબલ્સ તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો અને તમારે ટેસ્ટ પ્રમાણે પણ વધતા ઓછા કરી શકો છો. તો મેં અહીંયા એક આખી ઓનિયન પણ લઈ લીધી છે. આ બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. એમાં મેં કોથમીર એડ કરી દીધી છે અને મેં કીધું એમ બધા વેજીટેબલ લઈ લીધા છે સરસ રીતે. કારણ જો હવે ટોફુ સરસ રીતે ચડી ગયું છે, થોડું ક્રન્ચી પણ થઈ ગયું છે અને બ્રાઉન પણ થવા માંડ્યું છે. એટલે મેં બંધ કરી દીધું છે અને ટોફુને આપણે એડ કરી દઈશું. તમે એર ફ્રાય અથવા તો ઓવનમાં પણ કરી શકો છો. તો આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરવાની છે. હવે એમાં ટેસ્ટ આપવા માટે મેં શેઝવાન ચટણી એડ કરી છે અને આપણે થોડું કેચઅપ એડ કરીશું અને થોડો મેયો એડ કરવાનું છે. તો આ બધી વસ્તુ એડ કરવાથી એક સરસ હેલ્ધી સલાડ પણ બની જાય છે. તો આ સલાડને તમે એઝ ઇટ ઇઝ બધું મિક્સ કરીને એન્જોય કરી શકો છો અથવા તો એઝ અ ફિલિંગ મેં સેન્ડવિચમાં કર્યું છે. તમે કોઈ પણ બીજી કોઈ બ્રેડમાં, પાવમાં અથવા તો પરાઠામાં પણ આ ફિલિંગ યુઝ કરી શકો છો અને ખરેખર ટેસ્ટી લાગે છે. કોઈને ખબર પણ નથી પડતી કે આમાં ટોફુ યુઝ કર્યું છે. ઘણીવાર એવું લાગે તો તમે પીસને બદલે ટોફુને છીણી પણ લઈ શકો છો. તો આ રીતે ટોફુનો યુઝ કરવાથી બધાને સરસ પ્રોટીન મળે છે અને બધા એન્જોય પણ કરે છે. તો આ બધી વસ્તુ સરસ રીતે હવે મેં બ્લેક પેપર એડ કર્યું છે, થોડું સોલ્ટ એડ કરીશ, અંદાજ સેટ. બીજા કોઈ મસાલા હું એમાં એડ કરતી નથી. અને બધું સરસ રીતે જો મેં મિક્સ કરી લીધું છે તો આવી રીતનું ફિલિંગ દેખાશે. આ તમે અત્યારે ટેસ્ટ પણ કરી શકો છો કે કેવું છે, અને કે વધુ ઓછું હોય તો તમે એડ કરી શકો છો. હવે ટોફુ બહુ મોટું હતું એટલે એટલું બધું ટોફુ મેં બધા એડ નથી કર્યું. તો મેં આ અડધા ટોફુની મેં સ્લાઇસ કરી છે અને જે ઠેચો આપણે બનાવ્યા છે એ ઠેચાને આવી રીતે ઠેચામાં આપણે રોલ કરી દે, એટલે કે કવર કરવાનું છે સ્લાઇસને. અને આ સ્લાઇસ હું એર ફ્રાયરમાં કરીશ
કે જેથી ટોફુ ક્રન્ચી અને એક ઠેચાની ફ્લેવરવાળું સરસ રીતે રેડી થાય. તમે એઝ ઇટ ઇઝ સલાડમાં નાખીને યુઝ કરી શકો છો, સેન્ડવિચમાં બનાવી શકો છો, અથવા રેપ બનાવતી વખતે પણ આ ટોફુનો યુઝ કરી શકો છો. તો હવે બધી જ વસ્તુ સરસ રેડી થઈ ગઈ છે. મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધી છે. તમારી ચોઈસ પ્રમાણે તમે બ્રેડ લઈ શકો છો. અને મેં થોડો ઠેચો લગાવ્યો, ઉપર ફિલિંગ ભર્યું અને ઉપરથી ચીઝ નાખી અને સેન્ડવિચને ગ્રીલ કરી લીધી. જો આ ટોફુ પણ સરસ રીતે રેડી થઈ ગયું છે અને બ્રાઉન કલરનું થવા માંડ્યું છે, એને ક્રન્ચી પણ થઈ ગયું છે. તો હવે આ બધી સેન્ડવિચ આવી રીતે મેં બનાવી લીધી, ગ્રીલ કરી લીધી અને ખરેખર સરસ લાગે છે. તમે ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવી લાગી. તો આ રીતે બધી સેન્ડવિચ બનાવવા માંડી. અને બહુ ગરમ હશે. બેસી ગયા જમવા. મેચ જોતા જો વીકેન્ડમાં મેચ હોય એટલે બસ ચાંદને નથી જમવાના છે. તાઈ જ ચાલ, સેન્ડવિચ રેડી થઈ ગઈ. સ્નેવ કેવી લાગી તને સેન્ડવિચ? ટોફુ મમ્માએ ટોફુ અંદર નાખ્યો. ટેસ્ટ આવે છે ટેસ્ટ. તમને કેવું લાગ્યું? તમારી અલગ બનાવી, મેં ચીઝ નથી નાખી એને બદલે ટોફુ વધારે નાખ્યું. ભાવે હે ને? ચાત ને ચાખવાની બાકી છે હજી. હાલ ચાત. આ બધા જમવા બેસી ગયા. ચાત તારો રિવ્યુ બાકી રહી ગયો તો. ટોફુ વાળી સેન્ડવિચ કેવી લાગી? ગુડ. સ્નેહન તો સારી જ લાગી છે. તમને તો પૂછવાનું જ નહીં. ટોફુને જ પનીર છે એવું વિચારવાનું, એટલે સ્નેહ એવો ટેસ્ટ આવે. હો ચલો તો વીકેન્ડ ડિનર જો મેચ જોતા થઈ રહ્યો છે.